માં પણ જ્યારે પણ આ વિદ્યાર્થીઓને કંઈક આમાં ડાઉટ હોય કે ફરીથી એક્સેસ કરવું હોય તો એ લોકો આ એક્સેસ કરી શકે. એટલે વિથ કાઇન્ડ યોર પરમિશન અત્યારે હું આ રેકોર્ડિંગ મોડ ઉપર મૂકું છું સર. તો વિદ્યાર્થીઓ, આજે આપણે બધા ઓનલાઈન ભેગા થયા છીએ એક એક્સપર્ટ લેક્ચર માટે. આજે એક્સપર્ટ તરીકે આપણી સાથે વીર ઇલેક્ટ્રોનિક પ્રાઇવેટ લિમિટેડ, જે ગાંધીનગરમાં આ કંપની આવેલી છે, સેક્ટર 25 જીઆઈડીસીમાં, ત્યાંના એક સિનિયર એન્જિનિયર શ્રી રોનકભાઈ મિસ્ત્રી, જેઓ ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ સંભાળે છે અને પોતે એક એકેડેમિકનો પણ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તો એવા લર્નેડ એક્સપર્ટ્સ આજે આપણી સાથે અવેલેબલ છે. વીર ઇલેક્ટ્રોનિક્સ સાથેના આપણા સંબંધો તમને બધાને ખ્યાલ જ હશે. આપણા વિદ્યાર્થીઓ ઘણા ત્યાં ટ્રેનિંગ પણ લે છે. આપણે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પણ આ જ બેચના છોકરાઓની લગભગ 2 કે 3 મહિના પહેલા એક ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પણ આપણે આની ઓર્ગેનાઇઝ કરેલી છે. તો આપણને હંમેશા વીર ઇલેક્ટ્રોનિક્સ તરફથી, અને ખાસ કરીને જે વસાણી સાહેબ છે, હિરેન વસાણી સાહેબ, હંમેશા આપણને સપોર્ટ મળતો આવ્યો છે. એ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ હોય, એક્સપર્ટ લેક્ચર હોય કે પછી ટ્રેનિંગ હોય, દરેક રીતે આપણને વીર ઇલેક્ટ્રોનિક તરફથી હંમેશા સપોર્ટ મળતો આવ્યો છે. તો એ જ વીર ઇલેક્ટ્રોનિક કંપનીના એક સિનિયર એન્જિનિયર શ્રી રોનકભાઈ મિસ્ત્રી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું રોનક સરને વિનંતી કરીશ કે આજની ટોક આપણને આપે. પાવર ઇલેક્ટ્રોનિક બેઝિક કોન્સેપ્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન, આ વિષય ઉપર આજે આપણને રોનક સર એક્સપર્ટ લેક્ચર આપશે. રોનક, please sir. Okay, thank you sir, and good afternoon to all students. Good afternoon sir. Okay, બધાને અવાજ આવી રહ્યો છે? Yes. Okay, તો ઓકે, થોડોક નેટવર્ક ઇશ્યુ થઈ શકે છે, એટલે જ્યારે વચ્ચે કંઈ તમને ના સમજાય તો મને એકવાર ધ્યાન દોરી દેજો, બરાબર? ઓકે, અવાજ આવી રહ્યો છે બધાને? Yes sir, perfect. Yes sir. ઓકે, તો આપણે આજે એક સરસ એક ટોપિકનું આયોજન કરેલું છે કે જે છે પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ. પાવર ઇલેક્ટ્રોનિક્સ નામ જ છે પેલા કે પાવર ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આપણે બધા સૌ જાણીએ જ છીએ કે આજે આજના જમાનામાં આપણે બધા જ હેન્ડ ટુ હેન્ડ પાવર ઇલેક્ટ્રોનિક્સ લઈને જ ચાલીએ છીએ. એક સારું એક્ઝામ્પલ છે મોબાઈલ, જેનું સવારે આપણે ઉઠતાની સાથે ભગવાન પહેલા તો આપણે મોબાઈલને દર્શન કરીએ છીએ, બરાબર? તો એક ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ આજે આપણા જીવન સાથે જોડાયેલો છે, બરાબર? તો આજે આપણે થોડાક પાવર ઇલેક્ટ્રોનિક્સ વિશે જઈએ કે પાવર ઇલેક્ટ્રોનિક્સ શું છે, બરાબર? અને એનો આજની ઇન્ડસ્ટ્રીમાં શું મહત્વ છે પાવર ઇલેક્ટ્રોનિક્સનું, બરાબર? ઓકે, ઓકે, તો પાવર ટર્મ્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ શું છે? તો પાવર મીન્સ વોલ્ટેજ એન્ડ કરંટ, કોમ્બિનેશન ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ. સિમ્પલી આપણે કહીએ કે વોલ્ટેજ અને કરંટનું કોમ્બિનેશન એટલે પાવર, બરાબર? તો પાવર ઇલેક્ટ્રોનિક્સ કન્વર્ઝન કરે છે ઇલેક્ટ્રિક પાવરનું, બરાબર, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં. એને આપણે સિમ્પલી કહીશું પાવર ઇલેક્ટ્રોનિક્સ, બરાબર, જેનો આપણે વાઇડલી યુઝ કરી રહ્યા છીએ, બરાબર? અને એ પાવર કન્વર્ઝન કરવા માટે આપણે અમુક પાવર સેમિકન્ડક્ટર ડિવાઇસીસ, સેમિકન્ડક્ટર કમ્પોનેન્ટ્સનો યુઝ કરીશું, જે તમે બધા અત્યારે સિલેબસમાં ભણ્યા હશો, બરાબર? હાફ વેવ રેક્ટિફાયર્સ છે, ફૂલ વેવ રેક્ટિફાયર્સ છે, તમે વિવિધ ડાયોડ્સ ભણી રહ્યા છો, બરાબર? મોસ્ફેટ છે, એસસીઆર્સ છે, જીટીઓ છે, આ બધા કમ્પોનેન્ટનો યુઝ આપણે જોયો છે, બરાબર? તો આજે આપણે સિલેબસથી થોડુંક અલગ પ્રેક્ટિકલ તરફ ધ્યાન જઈએ કે શું છે. તો પાવર ઇલેક્ટ્રોનિક્સ એ બેઝિકલી છે પાવર પ્લસ ઇલેક્ટ્રોનિક્સ, અને એ પાવર ઇલેક્ટ્રોનિક્સનો કંટ્રોલ, બરાબર? તો પાવર ટર્મ્સને સમજીએ તો જનરેશન ઓફ પાવર,
પાવરનું જનરેશન, આપણે પાવરને જનરેટ ક્યાંથી કરીશું, એ જનરેટ પાવર થયા પછી એનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરીશું, બરાબર, અને એનું ટ્રાન્સમિશન, બરાબર, આ ત્રણ જે વસ્તુ બતાવે છે એ પાવર ટર્મ્સ છે. પાવર જનરેશન, તો બેઝિકલી આપણે જોઈએ કે પાવર જનરેટ ક્યાંથી થાય. બધા તમારા પાસેથી આપણે થોડાક ઇનપુટ લઈએ કે પાવર આપણે ક્યાંથી જનરેટ કરી શકીએ. મને કોઈ કહેશે તમારામાંથી કે પાવર જનરેશન કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? અવાજ આવે છે બધાને? યસ સર. ઓકે, તો આપણે થોડુંક એવું ના લાગે કે નેટવર્ક કપાઈ ગયું છે, તો વચ્ચે આપણે થોડું ઇન્ટરેક્ટિવ રહીશું જેથી તમને મજા આવે, બરાબર. તો પાવરનું જનરેશન આપણે કઈ કઈ રીતે કરી શકીએ, કોઈ મને કહેશે? ઓકે, બેઝિકલી ફ્યુઅલ, ફોસિલ ફ્યુઅલ, અશ્મિ બળતણ જેને આપણે કહીએ ગુજરાતીમાં, કે કોલસો છે, ઓઇલ છે, બરાબર. આપણે જ્યારે ફ્યુઅલ, ગાડીના ફ્યુઅલની વાત કરીએ, બરાબર, તો ફ્યુઅલથી આપણને શું મળશે? એનું બળતણ મીન્સ એ જ્યારે જેને ફ્યુઅલનો યુઝ કરીએ તો એમાંથી એક ઉર્જા પેદા થાય, બરાબર, એ ઉર્જાને આપણે કહીએ પાવર. કોલસો સળગે, બરાબર, તેની અંદરથી એક ઉર્જા ઉત્પન્ન થાય, બરાબર, તેને આપણે કહીશું જનરેશન ઓફ પાવર, બરાબર. હવે એ પાવર જે છે એ પાવરનું ડિસ્ટ્રીબ્યુશન આપણે જોઈએ કે પાવર પ્લાન્ટમાં જ્યારે શું થશે કે જ્યારે પાવરનું આપણે કોઈ મેગાવોટ કે કિલોવોટ એનર્જી ઉત્પન્ન કરીએ છીએ, બરાબર, આપણા ઘરે સુધી વીજળી આવે છે, બરાબર, તો કઈ રીતે આવે છે? પાવર પ્લાન્ટમાંથી જ્યારે આ બળતણનો, ઈંધણનો આપણે વપરાશ કરીએ છીએ, એમાંથી જે એનર્જી જનરેટ થાય છે, તો એ એનર્જીને આપણે, એ એનર્જી સમપ્રમાણમાં ઓછા પ્રમાણમાં હોય છે, એને આપણે કન્વર્ટ કરીએ છીએ એક એનર્જીમાંથી બીજી એનર્જીમાં. એના જે વોલ્ટેજ છે એ હાઈ વોલ્ટેજમાં કન્વર્ટ કરવા માટે આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ, અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આપણે ટ્રાન્સમિશન લાઇન દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ એનર્જીને ટ્રાન્સફર કરીએ. અને એટ ધ એન્ડ સાઇડ શું થશે? એ જે હાઈ વોલ્ટેજ એનર્જી છે એને પાછી આપણા ઘરની એનર્જી છે, ઘરમાં ફ્રીજ, ટીવી, આ જે ઇક્વિપમેન્ટ્સ છે એ બધાને આપણે વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ, હાઈ વોલ્ટેજ નથી પણ લો વોલ્ટેજ છે, વળી પાછું એનું હાઈ વોલ્ટેજમાંથી લો વોલ્ટેજમાં એનું કન્વર્ઝન કરીએ, બરાબર, અને આપણા યુઝ માટે આ પાવરને લઈએ, બરાબર. હવે આ જનરેશન, ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સમિશનનું એક એક્ઝામ્પલ મેં આપ્યું, બરાબર. પરંતુ જેટલી એનર્જી જનરેટ થાય છે એટલી સામે ડિલિવર થતી નથી. વાય? કેમ કે એ એનર્જીમાં અમુક લોસીસ થાય છે. 100% એનર્જીનું રૂપાંતરણ થતું નથી, બરાબર. 100% એનર્જી આપણે ડિલિવર કરી શકતા નથી, બરાબર, અને એ એનર્જીનો લોસ થાય છે, બરાબર. તો આ જે લોસ છે એ આપણે સેવ કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ, ઇલેક્ટ્રોનિક સર્કિટ્સનો યુઝ કરીએ છીએ, બરાબર. તો એ ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ્સ, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ્સ જેને કહીશું આપણે સોલિડ સ્ટેટ ડિવાઇસ, ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ અને હાઈ વોલ્ટેજ સિગ્નલ પ્રોસેસિંગ, બરાબર. આપણા કમ્યુનિકેશનના સિગ્નલ્સ નહીં, બરાબર, પણ જે હાઈ વોલ્ટેજ છે એ સિગ્નલનું પ્રોસેસિંગ ફોર ઇમ્પ્રુવમેન્ટ ઓફ એફિશિયન્સી ઓફ અવર સિસ્ટમ. આપણી જે પાવર ડિલિવર કરીએ છીએ, બરાબર, જે પાવરનું જનરેશન કરીએ છીએ, આજના જમાનામાં બેઝિકલી જે છે એ એનર્જી સેવ ઉપર આપણે ધ્યાન આપીએ છીએ કે જેટલી એનર્જી સેવ થશે, જેટલી એફિશિયન્ટ સિસ્ટમ હશે, બરાબર, એટલી આપણી ડિવાઇસ આપણી સ્ટ્રોંગ હશે, બરાબર. અને એ જે એનર્જી છે એનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન જે થશે એનું કંટ્રોલિંગ માટે, બરાબર, આપણે કંટ્રોલ ટર્મ્સ વાપર્યો છે,
બરાબર. તો અહીંયા 3 વસ્તુનું આપણે જોઈએ છે. પાવર ઇલેક્ટ્રોનિક્સ ટર્મ્સ આ કે છે, બરાબર. નેક્સ્ટ એક એક્ઝામ્પલ છે કે આ પાવર જનરેશન વિશે મેં સમજાવ્યું કે પાવર જનરેટ કરવા માટે આપણે શું શું યુઝ કરી શકીએ. તો ફ્યુઅલ, ન્યુક્લિયર એનર્જી, બરાબર. ન્યુક્લિયરમાં યુરેનિયમ 235, રિન્યુએબલ એનર્જી મીન્સ વાઇન્ડ એનર્જી અને હાઇડ્રો પ્લાન્ટ, જળ ઉર્જા. બધાને ખબર છે જળ ઉર્જા, અને આજે આપણે પાણીના સ્ત્રોતનો પણ આપણે યુઝ કરીએ છીએ એનર્જી જનરેટ કરવામાં. પવન ચક્કી, બરાબર, એનો બી પવન વિન્ડ મિલ, રાઈટ. એ શું કરીએ છીએ, પવન ઉર્જાનો પણ આપણે યુઝ કરીએ છીએ એનર્જી જનરેટ કરવામાં. તો એક એક્ઝામ્પલ છે કે ધારો કે એક ફ્યુઅલથી આપણે 100 કિલોવોટ એનર્જી જનરેટ કરીએ છીએ, બરાબર. અને આપણે એક ટર્બાઇનને આપીએ, બરાબર. તો ત્યાં આપણને ટર્બાઇનને મેક્સિમમ 35% જેટલી એનર્જી આપણે એને આપી શકીએ, બરાબર. તો એની અંદર 65% એનર્જીનો લોસ થશે. એ 35 એનર્જી આપણે કોઈ જનરેટરને આપીએ, જે શું કરશે, મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરશે, બરાબર. અને એ ઇલેક્ટ્રિકલ એનર્જી ટ્રાન્સમિશન લાઇન દ્વારા કોઈ લોડને આપીએ છીએ, તો માત્ર 60% જેટલી એનર્જી લોડને ટ્રાન્સફર થશે. મીન્સ એવું થયું કે 84% જેટલી એનર્જીનો લોસ થશે, બરાબર. તો આ જે લોસ છે એ સેવ કરવા માટે, એને ઇમ્પ્રૂવ કરવા માટે આ પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટનો ઉદ્ભવ થયો છે. પાવર ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ તો હતી જ, બરાબર, પણ એની અંદર ઇલેક્ટ્રોનિક્સને ઇન્વોલ્વ કર્યું છે, બરાબર. તો સોલિડ સ્ટેટ ડિવાઇસીસ, સોલિડ સ્ટેટ કમ્પોનેન્ટ્સ, બરાબર, અને એની ઇલેક્ટ્રોનિક સર્કિટરીનો યુઝ કરીને, બરાબર, આપણે શું કરીશું, આ પાવર જે લોસ થાય છે એને સેવ કરીશું, બરાબર. ઓકે. તો મિત્રો આમાં કંઈ ખબર ના પડી હોય સ્ટુડન્ટ્સ? આવે છે અવાજ? અચ્છા, કોઈને ક્વેશ્ચન છે? નો સર. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછજો જરા, તો ફેમિલી આપણે એક એન્વાયરમેન્ટ ક્રિએટ થાય, અને જે આપણે અહીંયા શીખવા આવ્યા છીએ, જે લેક્ચર થકી તમને મળે. ઓકે. ઓકે, તો આગળ જઈએ. તો આપણે થોડું જોઈએ કે પાવર ઇલેક્ટ્રોનિક્સ પહેલા કેવું હતું અને અત્યારે મોડર્ન પાવર ઇલેક્ટ્રોનિક્સ કેવું છે, બરાબર. થોડી હિસ્ટ્રી જોઈએ પાવર ઇલેક્ટ્રોનિક્સની, કે પહેલા જ્યારે રેક્ટિફાયર ક્રિએટ કરતા હતા, બરાબર, તો એની સાઇઝ એક રૂમ જેટલી, બરાબર, એ હતી, અને ઇન્વેન્ટેડ કર્યું હતું પહેલા 1902 પીટર કોપીથેલ્સને, બરાબર. તો એ રેક્ટિફાયરની સાઇઝ અકોર્ડિંગલી આ સાઇઝના રેક્ટિફાયર્સ હતા, જે ગ્લાસ એન્વેલપમાં હતા, બરાબર. એ હાયર વોલ્ટેજ એસી ટુ ડીસી કન્વર્ઝન કરવા માટે યુઝ થતું, બરાબર. આ મોસ્ટલી રેલવે છે, બરાબર, હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશનમાં છે, આ ટાઈપના રેક્ટિફાયરનો યુઝ થતો, બરાબર. હવે આ ટોટલી રિપ્લેસ્ડ કર્યું છે આજના મોડર્ન ઇલેક્ટ્રોનિક્સે, બરાબર. અને માત્ર આંગળીના ટેરવા જેટલા કમ્પોનેન્ટ્સ આજે આપણે યુઝ કરી રહ્યા છીએ, બરાબર, ઇન મોડર્ન ઇલેક્ટ્રોનિક્સમાં. તો તમે બધાએ અત્યારે સ્ટડી કર્યું જ છે કે જુદા જુદા કમ્પોનેન્ટ્સ, જુદી જુદી સર્કિટરી, બરાબર, કે હાફ વેવ રેક્ટિફાયર્સ છે, ફૂલ વેવ રેક્ટિફાયર્સ છે, બરાબર. તો જુદા જુદા આપણે થોડાક કમ્પોનેન્ટ્સ વિશે થોડું જાણીશું કે સોલિડ સ્ટેટ કમ્પોનેન્ટ્સ કયા કયા યુઝ થાય છે અને કન્વેન્શનલ કમ્પોનેન્ટ કરતાં એ કેટલા અલગ છે, બરાબર. તો ફર્સ્ટ છે પાવર ડાયોડ. પાવર ડાયોડ
બેઝિકલી ડાયોડનું વર્કિંગ છે એસી ટુ ડીસી કન્વર્ઝન કરવા માટે, બરાબર. ને પાવર ડાયોડ બેઝિકલી પાવર સપ્લાયમાં આપણે બધાએ જોયું હોય છે, બરાબર. તો આ પાવર ડાયોડની એક સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ એ છે કે હાયર પાવર હેન્ડલિંગ કેપેસિટી ધરાવે છે. અને આ જે પાવર ડાયોડનું કન્સ્ટ્રક્શન, આપણે એક સિમ્પલ ડાયોડ જે હોય એની અંદર ડોપિંગ લેવલ મીન્સ આપણે પી અને એન જંક્શન હોય છે ડાયોડમાં. તો પીમાં મેજોરિટી ચાર્જ કેરિયર અને એન માઇનોરિટી ચાર્જ કેરિયરમાં આપણે એક ડોપિંગ લેવલ ક્રિએટ કરીએ છીએ અને પાવર ડાયોડનું સ્ટ્રક્ચર બનાવીએ છીએ, બરાબર. તો આ બધા કેરેક્ટરિસ્ટિક્સ અને ડાયોડ તમે બધાએ જોયા જ હશે, બરાબર, સિલેબસમાં. SCR બેઝિકલી એક આ ડાયોડ જ છે, પણ જે ઓપરેટેડ બાય ગેટ પલ્સ છે, જેનું ઓપરેશન ક્યારે થશે કે જ્યારે ગેટ પલ્સ આપણે એપ્લાય કરીશું. આ બધા સ્વિચિંગ ડિવાઇસીસ છે કે કોઈ સર્કિટરી છે એને આપણે ઓન કે ઓફ કરવી છે, બરાબર. તો આ ડાયોડના ગેટ પલ્સથી આપણે SCR થાઇરિસ્ટરથી આપણે કરી શકીએ, બરાબર. BJT પાવર ટ્રાન્ઝિસ્ટર્સ, MOSFET, બરાબર, મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર, ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર્સ, બરાબર. તો આ જે છે એ બધા આપણા સોલિડ સ્ટેટ કમ્પોનેન્ટ્સ છે, બરાબર. જે હેલો હેલો Yes, sir. સર કન્ટિન્યુ સર. હા, મને લાગે કદાચ કોઈએ અનમ્યુટ કરી નાખ્યું હશે. સર સર તમારું માઇક મ્યુટ થઈ ગયું છે સર. હેલો રોનક સર, તમારું માઇક મ્યુટ થઈ ગયું છે સર. ઓકે, આવે છે અવાજ? હા સર, હા સર, હવે પરફેક્ટ છે સર, પરફેક્ટ. Yes, sir. ઓકે, તો આ જુદા જુદા આપણા સોલિડ સ્ટેટ કમ્પોનેન્ટ્સ છે, બરાબર, જેના વિશે આપણે પ્રેક્ટિકલી હમણાં જોઈશું કે કેવા ટાઈપના છે. સ્લાઇડ દેખાય છે સર? Yes, sir. હા સર, પરફેક્ટ દેખાય છે સર. મેટલ ઓક્સાઇડ સિલિકોન. મારા ત્યાંથી નીકળી ગઈ છે. સર સર હવે નીકળી ગઈ સર. હા,
હા દેખાય છે સર, હવે પીપીટી દેખાય છે. ઓકે, તો આ સોલિડ સ્ટેટ કમ્પોનેન્ટ્સ અને એની કેરેક્ટરિસ્ટિક્સ તમે બધાએ જોઈ જ છે, બરાબર. તો પાવર ડાયોડ છે, એસસીઆર છે, મોસ્ફેટ છે, આઈજીબીટી છે, જીટીઓ છે, એ મેઇનલી પાવર ઇલેક્ટ્રોનિક્સમાં યુઝ થતા કમ્પોનેન્ટ્સ છે, બરાબર. જે બેઝિકલી આ બધા કમ્પોનેન્ટ છે એની મેઇન કેરેક્ટરિસ્ટિક્સમાં આપણે જનરલી જોઈએ તો શું છે કે એની પાવર હેન્ડલિંગ કેપેબિલિટી હાઈ છે, બરાબર. અને એ બધા જુદી જુદી ફ્રીક્વન્સી માટે યુઝ થતા કમ્પોનેન્ટ્સ છે, બરાબર. અને આ બધા એકચ્યુઅલી સ્વિચિંગ કમ્પોનેન્ટ્સ છે કે જેથી આપણે એને કોઈ સર્કિટરીને સ્વિચ ઓન અને ઓફ જેટલી ફાસ્ટ અથવા સ્લો, બરાબર, એ રીતે કરાવી શકીએ છીએ, બરાબર. તો આ કમ્પોનેન્ટના અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ પ્રમાણે આપણે એનો અલગ અલગ એપ્લિકેશનમાં યુઝ કરીએ છીએ, બરાબર. હવે આની થિયોરિટિકલ પાર્ટમાં આપણે ન જતા, આ દરેક કમ્પોનેન્ટની કેરેક્ટરિસ્ટિક્સ પર ન જતા, બરાબર, એ તમે બધા ઓલમોસ્ટ સ્ટડી સિલેબસમાં કરેલો જ હશે, બરાબર. તો આપણે એને આગળ જોઈએ કે આ બધા કમ્પોનેન્ટ આપણે મોસ્ટલી પાવર ઇલેક્ટ્રોનિક્સમાં યુઝ કરીએ છીએ, બરાબર. થોડોક નેટનો ઇસ્યુ છે. સ્લાઇડ લોડ થઈ રહી છે સર. એસસીઆર ની કેરેક્ટરિસ્ટિક્સ દેખાય છે સર. હા, આગળની સ્લાઇડ હજી લોડ થઈ રહી છે. ઓકે સર, હા સર. ઓકે, એસસીઆર આપણે જ્યાં સુધી વાંધો નહીં જોઈ લઈએ, બરાબર. એસસીઆર એકચ્યુઅલી થાઇરિસ્ટર આપણે જોઈએ તો એ ફોરવર્ડ ઓકે, એસસીઆર એઝ અ નોર્મલ ડાયોડ આપણે જોઈએ તો પી અને એન જંક્શન ડાયોડ આપણે વિચારીએ તો જ્યારે એને ફોરવર્ડ બાયસમાં આપણે કન્ડક્ટ કરીએ ડાયોડને, બરાબર, તો એ પી સાથે પોઝિટિવ અને એન સાથે નેગેટિવ ટર્મિનલ આપણે આપીએ ત્યારે ફોરવર્ડ બાયસમાં થાય, બરાબર. તો જ્યારે એના ડિઝાયર્ડ વોલ્ટેજ પાસ કરશે ત્યારે એનો કરંટ ડ્રો થવાનો સ્ટાર્ટ થશે, બરાબર, નોર્મલ ડાયોડની અંદર. ત્યારે એસસીઆરમાં કેવું થશે કે આપણે 3 જંક્શન 4 લેયર કમ્પોનેન્ટ છે, બરાબર, કે જેમાં આપણે ગેટ પલ્સ જ્યારે એપ્લાય કરીશું વચ્ચેનું રિજિયન જ્યારે રિવર્સ બાયસ હશે અને ઉપરના બે રિજિયન હશે એ ફોરવર્ડ બાયસ હશે, બરાબર. પીએન જંક્શન ફોર્મ કરશે જ્યારે પી સાથે પી જોડાયેલો હશે, એન સાથે એન જોડાયેલો હશે અને વચ્ચે જે હશે એ એન અને પી જે માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે મિલી એમ્પિયર ડ્રો કરતું હશે ત્યારે એ વચ્ચે રિવર્સ બાયસ કન્ડિશનમાં હશે. જ્યારે થાઇરિસ્ટરમાં આપણે જ્યારે ગેટ પલ્સીસ જ્યારે એપ્લાય થશે IG1 કે IG2 એના કરતાં વધુ કરંટ અને IG3 એના કરતાં વધુ કરંટ જ્યારે બી આપણે ગેટ પલ્સીસ એપ્લાય કરીશું ત્યારે કન્ડક્શન મોડમાં આવશે, બરાબર. અને એ થાઇરિસ્ટર એઝ અ ડાયોડ તરીકે વર્ક કરશે, બરાબર. તો આ રીતનું થાઇરિસ્ટરનું વર્કિંગ છે, બરાબર. થઈ નથી રહી પ્રોપર.
નેટમાં ઇશ્યુ આવી રહ્યો છે થોડો મિત્રો. નો ઇશ્યુ સર, નો ઇશ્યુ. હા, આગળની સ્લાઇડ લોડ નથી થઈ રહી, તમને નહીં દેખાઈ શકે એને. ઓકે, કઈ વાંધો નહીં. બેઝિકલી આપણે આગળ જઈએ એમ જ સ્લાઇડ વગર જ કે પાવર ઇલેક્ટ્રોનિક્સની અંદર બેઝિકલી આપણે જે કન્વર્ઝન કરીએ છીએ, પાવર ઇલેક્ટ્રોનિક્સમાં એક એનર્જીનું બીજા એનર્જીમાં કન્વર્ઝન કરીએ છીએ, રાઈટ? તો પાવર ઇલેક્ટ્રોનિક્સમાં બેઝિકલી 4 રીતે આપણે કન્વર્ઝન કરીએ છીએ કે એસી ટુ ડીસી વોલ્ટેજ કન્વર્ઝન, ડીસી ટુ એસી કન્વર્ઝન, ડીસી ટુ ડીસી કન્વર્ઝન જે તમે ભણ્યા છો ચોપર તરીકે, બરાબર, અને એસી ટુ એસી કન્વર્ઝન જેની તમે ઇલેક્ટ્રોનિક સર્કિટરી ભણ્યા છો સાયક્લો કન્વર્ટર્સ તરીકે, બરાબર. હવે આપણે બેઝિકલી જઈએ કે એસી ટુ ડીસી કન્વર્ઝન. હવે એની આપણે એક ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન અને અત્યારે જેટલી બી એપ્લિકેશન્સ છે એના વિશે થોડી ચર્ચા કરી, જે આપણો આજનો બેઝિક અને પ્રેક્ટિકલ મુદ્દો છે કે એસી ટુ ડીસી કન્વર્ઝન. કે આજની લાઈફમાં આપણે ડીસી કમ્પોનેન્ટ, ડીસી વોલ્ટેજીસ બેઝિકલી આપણે જે યુઝ કરીએ છીએ એઝ અ બેટરીમાં સ્ટોરેજ કરીએ છીએ ડીસી વોલ્ટ, અને આપણા ઘરમાં જે વોલ્ટેજીસ અત્યારે આવે છે, બરાબર, એ છે આપણા એસી ઓલ્ટરનેટિંગ કરંટ વોલ્ટેજીસ, બરાબર. તો એસી ટુ ડીસી કન્વર્ઝન આપણે અત્યારે યુઝ કરીએ છીએ મોબાઈલ ચાર્જર્સ, બરાબર છે, એને આપણે બેઝિકલી કહીએ રેક્ટિફાયર, બરાબર, એસી ટુ ડીસી કન્વર્ઝન. આજે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તરીકે લઈએ તો આજના જે મોબાઈલ ચાર્જર છે, બરાબર, જેની વોટેજ ક્ષમતા આપણે વધારતા રહ્યા છીએ આજે, બરાબર, કે 15 વોટનું ચાર્જર હતું, આજે 30 વોટનું, 33 વોટનું, 65 વોટ, બરાબર. જે પાવર કેપેબિલિટી છે, જે ડિલિવર એસી ટુ ડીસી કન્વર્ઝનની પાવર કેપેબિલિટી છે, આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સથી વધારી રહ્યા છીએ, બરાબર. તો એસી ટુ ડીસી કન્વર્ઝન આપણે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે આપણું મોબાઈલ ચાર્જર, બરાબર, જેનો આપણે વાઇડલી ઇન્ડસ્ટ્રીમાં યુઝ થઈ રહ્યો છે. ઓકે, ઇલેક્ટ્રોનિક્સની મદદથી આપણે જે એસી થી ડીસી રેગ્યુલેટેડ પાવર સપ્લાય આપણે બનાવી રહ્યા છીએ, કે વાઇડલી યુઝડ આપણે 1 વોલ્ટ થી લઈ અને 100 વોલ્ટ, 150 વોલ્ટ ડીસી પાવર સપ્લાય, રેગ્યુલેટેડ પાવર સપ્લાય આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ અને આ જુદા જુદા કમ્પોનેન્ટ્સ છે, જે સોલિડ ડિવાઇસીસ છે, એનો યુઝ કરીને આપણે ડીસી રેગ્યુલેટેડ સપ્લાય ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરી રહ્યા છીએ. સોલાર લાઇટિંગ સિસ્ટમ, જુદી જુદી ડ્રાઇવ્સનો આજે ઇન્ડસ્ટ્રીમાં વાઇડલી યુઝ થઈ રહ્યો છે, બરાબર. યુપીએસ પાવર સપ્લાય, બરાબર, ફ્રીક્વન્સી કન્વર્ટર્સ, આ બધા એક્ઝામ્પલ છે જે ઇન્ડસ્ટ્રીમાં અત્યારે વાઇડલી યુઝ થઈ રહ્યા છે, બરાબર. સોલાર પેનલ્સ આજે વાઇડલી યુઝ થઈ રહ્યું છે કે સોલાર પેનલમાંથી હવે સોલર એનર્જી, રિન્યુએબલ એનર્જી આપણે એનો યુઝ કરી એનો કન્વર્ટ કરી અને બેટરી સોલાર સેલ્સમાં એને સ્ટોર કરીએ છીએ, અને એ ડીસીનું એસીમાં કન્વર્ઝન કરી અને જુદા જુદા ઇક્વિપમેન્ટ્સ આપણે એને ચલાવી રહ્યા છીએ આજે, બરાબર. તો એક વાઇડલી પાવર ઇલેક્ટ્રોનિક્સ એનું કંટ્રોલિંગ, બરાબર, આપણે આજે પાવર ઇલેક્ટ્રોનિક્સથી કરી રહ્યા છીએ અને એ એનર્જીનું એફિશિયન્ટલી યુઝ કરી રહ્યા છીએ, બરાબર. એસી ડ્રાઇવ્સ જે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે વાઇડલી, બરાબર. એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ મોટર્સ છે, એ મોટરને આપણે પર્ટિક્યુલર ફ્રીક્વન્સી, પર્ટિક્યુલર રોટેશન ઉપર આપણે એને ચલાવવી છે, બરાબર.
આપણી પાસે હાઉસ હોલ્ડ અથવા ઇન્ડસ્ટ્રીમાં 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી અવેલેબલ છે, બરાબર. હવે એ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી પર મોટરની જગ્યાએ આપણે એને 60 હર્ટ્ઝ, 70 હર્ટ્ઝ, 100 હર્ટ્ઝ પર આપણે એને ચલાવી છે, બરાબર. તો આજે ઇન્ડસ્ટ્રીમાં એસી ડ્રાઈવ યુઝ કરી રહ્યા છીએ. એસી ડ્રાઇવ્સનો ઉપયોગ બેઝિકલી જે આપણા ઇનપુટ વોલ્ટેજ છે 230 વોલ્ટ, બરાબર, એનું ઇન્ટરનલી ડીસી વોલ્ટેજમાં કન્વર્ઝન થાય છે અને પલ્સ વિડ્થ મોડ્યુલેશન, જુદા જુદા મોડ્યુલેશન દ્વારા અને અંદર ઇન્ટરનલ પ્રક્રિયામાં ડીસી ટુ એસી કન્વર્ઝન કરી અને આઉટપુટ સાઇડ આપણે ડિઝાયર્ડ વોલ્ટેજ અને ડિઝાયર્ડ ફ્રીક્વન્સી આપણે એસી ડ્રાઈવથી લઈ શકીએ છીએ અને મોટર્સની સ્પીડ અને ફ્રીક્વન્સી બંને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, બરાબર. અત્યારે આપણી પાસે એક એસી ડ્રાઈવ છે જે તમને બધાને કદાચ દેખાય. આ એક એસી ડ્રાઈવ છે, બરાબર, જેનો આપણે પંપની એપ્લિકેશન્સ, બરાબર, કે જ્યાં પ્રેશરની જરૂર છે અને જ્યાં મોટરનો યુઝ થતો હોય છે ત્યાં આપણે આવી એસી ડ્રાઈવ્સ યુઝ કરીએ છીએ, બરાબર. એક બ્લોક ડાયાગ્રામ છે એસી ડ્રાઈવ સમજવા માટે કે એસી વોલ્ટેજીસ આપણે આના ઇન્ટરનલી જે સર્કિટરી છે એમાં ફિક્સ વોલ્ટેજ અને ફ્રીક્વન્સી આપણે આપીએ અને એ રેક્ટિફાયર સર્કિટ દ્વારા મીન્સ ડાયોડનો યુઝ કરી, બરાબર, એસી ટુ ડીસી કન્વર્ઝન ફર્સ્ટ ઓફ ઓલ આ એસી ડ્રાઈવની અંદર થાય છે, બરાબર. અને એની અંદર રહેલી રિપલ્સ, બરાબર, એની અંદર રહેલી એને જે વેવફોર્મમાં જે રિપલ્સ છે એને આપણે ડીસી આ સર્કિટરી અને કમ્પોનન્ટ્સ દ્વારા દૂર કરીએ છીએ, બરાબર, અને ડીસી ટુ એસી કન્વર્ઝન કરી અને આપણે એઝ અ આઉટપુટ લઈએ છીએ. જે એસી આપણને મળે છે, બરાબર, એ વોલ્ટેજ અને ફ્રીક્વન્સી જે આપણે એને આના અંદર રહેલું કંટ્રોલર, બરાબર, જે કંટ્રોલરમાં ડિઝાયર્ડ એક પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરેલો છે, બરાબર, તો ડિઝાયર્ડ આપણે જે ફ્રીક્વન્સી અને વોલ્ટેજીસ લેવા હોય એ આપણે એસી ડ્રાઈવથી લઈ શકીએ છીએ, બરાબર. એસએમપીએસ એક ડીસી ટુ ડીસી કન્વર્ટર કે એપ્લાઇડ આપણે 230 વોલ્ટ આપીએ છીએ અને આજે ડીસી વોલ્ટેજીસ આપણા કમ્પ્યુટરમાં જોવા જઈએ તો ઘણા બધા વોલ્ટેજીસનો યુઝ થાય છે, જુદા જુદા કમ્પોનન્ટને જુદા જુદા વોલ્ટેજીસ આપણે આપીએ છીએ કે હાર્ડ ડિસ્કને વોલ્ટેજ જોઈતા હોય, મધરબોર્ડને વોલ્ટેજ જોઈતા હોય, તો એક ડીસીમાંથી બીજા ડીસીનું કન્વર્ઝન આપણે સ્વિચ મોડ પાવર સપ્લાયથી આપણે કરીએ છીએ, બરાબર. એસએમપીએસ બોક્સ હશે, બોક્સ. આ ટાઈપનું એસી એસએમપીએસ ડીસી ટુ ડીસી કન્વર્ઝન માટે આ ટાઈપના એસએમપીએસ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે કે જે 240 વોલ્ટ એસી આપણે આપીએ તો 36 વોલ્ટ ડીસી અને એ 36 વોલ્ટ ડીસી આપણે એને વેરી કરી શકીએ છીએ 10 વોલ્ટથી 36 વોલ્ટ સુધી અને એ પણ એક્યુરેટ વિધાઉટ એની રિપલ્સ, બરાબર. તો આ ટાઈપના એસએમપીએસ આપણે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે અને મોસ્ફેટ છે એ આ ટાઈપના કમ્પોનેન્ટ આપણે એસએમપીએસ કે એસી ડ્રાઇવ્સ, બરાબર, ટાઈપના પાવર ટ્રાન્ઝિસ્ટર્સ અવેલેબલ છે, બરાબર. જે બધા અત્યારે નોર્મલી ટ્રાન્ઝિસ્ટર્સ જોયા હશે, આ જે બધા છે પાવર ટ્રાન્ઝિસ્ટર્સ અને મોસ્ફેટ છે જેનો વાઇડલી યુઝ આપણે એસએમપીએસમાં કરીએ છીએ. જો તમે જોઈ શકતા હો તો આની અંદર આપણે ડીસી ટુ ડીસી કન્વર્ઝન માટે આપણે સોલિડ સ્ટેટ કમ્પોનન્ટનો યુઝ કરેલો છે. થોડાક આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈએ જે અત્યારે વાઇડલી અને ચર્ચામાં છે. એક છે ઓટોમોબાઈલ ઇગ્નિશન સિસ્ટમ. એ અત્યારની કાર્સ છે, બરાબર, મોડર્ન કાર્સ
કે જેમાં કારને ઇગ્નિટ કરવા માટે, બરાબર, કારને ઇગ્નિટ કરવા માટે આપણે સ્પાર્ક પ્લગનો યુઝ કરીએ છીએ. તો સ્પાર્ક પ્લગમાં બેઝિકલી હાઈ વોલ્ટેજ જનરેશન થશે ફ્યુઅલને ઇગ્નિટ કરવા માટે. તો આ ઇગ્નિશન ક્યાંથી મળે છે? તો આ બેઝિકલી એપ્લિકેશન છે પાવર ઇલેક્ટ્રોનિક્સની, કે જેમાં આપણે આવા પાવર ટ્રાન્ઝિસ્ટર્સ અને સર્કિટરીનો યુઝ કરીએ છીએ અને ફ્યુઅલને બેઝિકલી કારમાં આપણને આપણે પાવર સોર્સ છે બેટરી, બરાબર, તો બેટરી કન્વર્ટ કરશે આવી ઇલેક્ટ્રોનિક સર્કિટથી હાઈ વોલ્ટેજ જનરેટ કરાવશું એક કોઇલથી, બરાબર, અને એ કોઇલ સ્પાર્ક પ્લગ અને ફ્યુઅલ સાથે ઇન્ટરેક્ટ કરી અને એક હાઈ વોલ્ટેજનું જનરેશન કરશે, બરાબર, અને કારને ઇગ્નિટ કરશે અને સ્ટાર્ટ કરશે. તો ઓટોમોબાઈલ ની ઇગ્નિશન સિસ્ટમ પણ એક પાવર ઇલેક્ટ્રોનિક્સનો પાર્ટ છે, બરાબર. બીજું જે આજની હાઇબ્રિડ કાર્સ અથવા આપણે કહીએ કે ઇલેક્ટ્રિક કાર્સ, તો ઇલેક્ટ્રિક કાર્સની અંદર પણ પાવર ઇલેક્ટ્રોનિક્સનો મેજર રોલ છે. કે કન્વેન્શનલ કારની અંદર આપણે ફ્યુઅલ અને જનરેટર સાથે જોડીને ટ્રાન્સમિશન સિસ્ટમ એપ્લાય કરીએ છીએ, ત્યારે પાવર ઇલેક્ટ્રોનિક્સ હાઇબ્રિડ કાર્સની અંદર બેઝિકલી એનો એનર્જી સોર્સ છે બેટરી અથવા સુપર કેપેસિટર્સ અથવા સેલ્સ, કે જે ડીસીનું ડીસી કન્વર્ઝન એસી કન્વર્ઝન કરશે બાય ડીસી ડીસી કન્વર્ટર ઓર ઇન્વર્ટર ટેકનોલોજી, અને એની સાથે લાગેલી મોટર અથવા જનરેટર જે ટ્રાન્સમિશન સિસ્ટમ સાથે લાગેલી હોય છે, બરાબર, અને એ ડ્રાઈવ કરશે મોટર અને જનરેટરને, બરાબર, અને આ જે આખી પ્રોસેસ છે એને કંટ્રોલ કરશે એમસીયુ ઓર ડીએસપી ઓર એફપીજીએ ચિપ, જેની અંદર પ્રોગ્રામ્સ કરેલો છે, બરાબર, અને એની એફિશિયન્સી વધારવા માટે એનું ફ્યુઅલ જે આજે આપણે સાંભળીએ છીએ કે 100 કિલોમીટરની એવરેજ ઇલેક્ટ્રિક કાર કે ઇલેક્ટ્રિક સ્કૂટર આપશે, જે નેક્સ્ટ જતા 200 અથવા 300 કિલોમીટર સુધી આપણે એને લઈ જઈ શકીશું બાય યુઝિંગ પાવર ઇલેક્ટ્રોનિક સિસ્ટમ, બરાબર. તો હાઇબ્રિડ કાર એ પણ એક પાવર ઇલેક્ટ્રોનિક્સ અને એક ડીસી ટુ ડીસી કન્વર્ટર અને ડીસી ટુ એસી કન્વર્ઝન માટે એક બેસ્ટ એક્ઝામ્પલ છે, બરાબર. તો આ ટાઈપનું પાવર ઇલેક્ટ્રોનિક્સ આપણે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલું છે, બરાબર. બસ આનાથી બીજું તમારી પાસે કોઈ ક્વેશ્ચન્સ હોય તો જણાવો. ઠક્કર સર. No, sir. હેલો હેલો ધક્કા સર લીવ થઈ ગયા છે. અચ્છા, એવું છે. હા, તો તમારી પાસે કંઈ હોય ક્વેશ્ચન તો જણાવી શકો છો. No, sir. તમારી પાસે કંઈ આઈડિયાઝ હોય કે હાઉ ટુ ઇમ્પ્રુવ એની સિસ્ટમ યુઝિંગ પાવર ઇલેક્ટ્રોનિક્સ? ઓકે, તો જણાવશે કે પાવર ડાયોડ વિશે
વધુ કોઈ જણાવશે કે શું છે? કોઈ ક્વેશ્ચન? હેલો. Yes, sir. તમને કોઈ ક્વેશ્ચન હોય તો જણાવો. માઇક્રો કંટ્રોલર વિશે ખ્યાલ છે બધાને? The microcontroller means like remote control, that type. ઓકે. ના, બીજા કોઈ? સરસ. બીજું કોઈ? હેલો. હા સર. યસ સર. હા. હેલો. હા બોલો રોનક સર. હા ઠક્કર સર. હા બોલો સર. હા સર, એટલે સ્ટુડન્ટ સાથે થોડું ઇન્ટરેક્શન સારું એમ, ને કંઈ ક્વેશ્ચન્સ હોય તો. હા ઓકે, તો સ્ટુડન્ટ સરે આપણને ખૂબ સરસ આજનું સેશન આપ્યું છે અને આપણે પાવર ઇલેક્ટ્રોનિક વિશે પ્રેક્ટિકલ નોલેજ પ્લસ એમણે આપણને વિડીયો ઓન કરીને જે ડિવાઇસ હતા કે જે એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરે છે, ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે, તો એવા પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસનું એપ્લિકેશન લેવલ પણ આપણને સમજાવ્યું છે. તમને કંઈ પાવર ઇલેક્ટ્રોનિક વિષય ઉપર કંઈક ડાઉટ હોય તમને આ વિષયમાં કે આજના ટોકમાં, તો તમે પ્રશ્નો પૂછી શકો છો. તમે તમારું માઇક ઓન કરી અને પ્રશ્ન પૂછી શકશો. કોઈને કંઈ ડાઉટ છે? હાલ મને લાગે કે 52 સ્ટુડન્ટ અવેલેબલ છે ઓનલાઈન. હા બોલો, શું પ્રશ્ન છે? બોલો. No, sir. No, sir. કોઈ ક્વેશ્ચન નથી એમ ને? ક્વેશ્ચન ના હોવાના બે કારણો છે. એક તો બધું જ ક્લિયર હોય તો કોઈ ક્વેશ્ચન ના હોય, અને કંઈ જ ક્લિયર ના થયું હોય તો કોઈ ક્વેશ્ચન ના હોય. એટલે આપણે શું સમજવું એમ? હા, પહેલો કેસ એમ ને, બધું જ ક્લિયર થઈ ગયું છે. સાચી વાત છે, સાચી વાત છે. નહીં પણ રોનક સરનું લેક્ચર જ એવું હતું કે આપણને કોઈ ડાઉટ રહે જ નહીં, કારણ કે એટલું ડિટેલમાં એમણે આપણને સમજાવ્યું છે. તો રોનક સર, વિદ્યાર્થીઓને કોઈ ડાઉટ છે નહીં, અને ઇન બિટવીન કદાચ કંઈક કોઈ ડાઉટ રેસ થાય, પાછળથી છોકરાઓ અમને મળે Yes, અને sir. કંઈક ક્વેરી પૂછશે તો ચોક્કસ. હા, 9527 કોઈ ડાઉટ છે તમારે? Yes, sir. 9527. Power electronic and digital electronics માં ફરક શું, ડિફરન્સ કયો આવે? ઓકે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને પાવર પાવર ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને પાવર ઇલેક્ટ્રોનિક્સ. આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં બેઝિકલી ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ્સ, આજે જે પાવર ઇલેક્ટ્રોનિક્સ છે એ આપણે જોયું કે પાવર રિલેટેડ જે ઇલેક્ટ્રોનિક્સ છે, જે પાવર હાઈ વોલ્ટેજ
જ્યાં જનરેશન થાય છે, બરાબર, જ્યાં હાઈ વોલ્ટેજ એપ્લિકેશન્સ છે, બરાબર, એના કંટ્રોલિંગ માટે જે આપણે સર્કિટરીઝનો યુઝ કરીએ છીએ, બરાબર, બેઝિકલી એ છે ઇલેક્ટ્રોનિક્સ, બરાબર, પણ એનો કંટ્રોલિંગ માટે આપણે જે એપ્લિકેશન છે એ હાઈ પાવર સાઇડની છે, બરાબર. તો એ હાઈ પાવર ને કંટ્રોલ કરવા માટે આપણે જે સર્કિટરીઝનો યુઝ કરીએ છીએ એને આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ આખી એક બ્રાન્ચ તરીકે લીધેલી છે, બરાબર. અને જ્યારે ઇલેક્ટ્રોનિક્સ વિશે વાત કરતા હોઈએ, બરાબર, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ વિશે, તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં આપણું કમ્યુનિકેશન સર્કિટરી પણ આવી જાય, બરાબર, આપણા કમ્યુનિકેશન્સ પણ આવી જાય, બરાબર, અને લો લેવલ વોલ્ટેજની એપ્લિકેશન્સ પણ આવી જાય, બરાબર. તો બેઝિકલી આ છે ઇલેક્ટ્રોનિક્સ, પણ આપણે એઝ એ હાઈ વોલ્ટેજની એપ્લિકેશન તરીકે આપણે જોઈએ તો એને આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ એક નવી દિશા તરીકે આપણે એને સૂચવીએ છીએ, બરાબર, જેમાં હાઈ વોલ્ટેજના લગતા બધા જ ઇક્વિપમેન્ટનું કંટ્રોલિંગ આવી જતું હોય છે. સર એક્ઝેક્ટલી આપ કહી શકશો કે ઇલેક્ટ્રોનિકમાં કેટલા વોલ્ટેજ અને કેટલા કરંટ થી શરૂઆત થાય છે અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં કેટલો કરંટ અને કેટલા વોલ્ટેજ થી શરૂઆત થાય છે, કે એની રેન્જ શું છે? હા, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં આપણે જોઈએ તો મિલીવોલ્ટ, ફ્યુ મિલીવોલ્ટ થી લઈ અને આપણે જોઈએ તો 100 વોલ્ટ, 200 વોલ્ટ સુધી આપણે જઈ શકીએ છીએ. જ્યારે પાવર ઇલેક્ટ્રોનિક્સની અંદર કિલોવોટ થી લઈ ગીગાવોટ સુધી પણ આપણે એને ઇન્ડિકેટ કરી શકીએ છીએ પાવર ઇલેક્ટ્રોનિક્સમાં. ઓકે, થેન્ક યુ સર. સર માઇક્રોચિપ્સ બોલો ભાઈ, હવે કોઈને કઈ ક્વેશ્ચન છે? પાવર ઇલેક્ટ્રોનિક્સમાં સોરી, પાવર ઇલેક્ટ્રોનિક્સમાં માઇક્રોચિપ્સ પણ યુઝ થઈ શકે? હા, પાવર ઇલેક્ટ્રોનિક્સમાં માઇક્રો કંટ્રોલર્સ યુઝ થઈ શકે. અત્યારે આપણે એક એક્ઝામ્પલ જોયું કે હાઇબ્રિડ કાર્સ, બરાબર, હાઇબ્રિડ કાર્સના સપોઝ કે મોટર છે એની ફ્રીક્વન્સી કંટ્રોલ કરવી છે, એનું ટ્રાન્સમિશન કંટ્રોલ કરવું છે, બરાબર, તો ટાઈપ માઇક્રો કંટ્રોલર્સનો આપણે યુઝ કરીએ છીએ, બરાબર. દરેક પાવર ઇલેક્ટ્રોનિક્સની અંદર સિગ્નલ્સને કંટ્રોલ કરવા માટે આપણે માઇક્રો કંટ્રોલર્સનો યુઝ કરીએ છીએ અને બાય પ્રોગ્રામિંગથી ની મેથડથી જ આપણે એને કંટ્રોલ કરીએ છીએ અને એની એફિશિયન્સી વધારીએ છીએ. ઓકે સર. ભાઈ બીજા કોઈને કઈ ડાઉટ છે? બીજા કોઈ વિદ્યાર્થીઓને કઈ પ્રશ્ન પૂછવો હોય તો માઇક ઓન કરીને પૂછી શકે છે. સર એક મારે પણ એક ક્વેશ્ચન હતો સર. બોલો ને સર. સર એટલે આ બધા 5મા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ છે, 5th સેમના, અને 2022 જૂન મહિનામાં આ લોકોને 6ઠું સેમેસ્ટર પણ પૂરું થશે, બરાબર. એટલે દર વખતે આ ક્વેશ્ચન અરાઇઝ થાય છે કે જ્યારે પણ વિદ્યાર્થીઓ અમારી કોલેજમાંથી પાસ આઉટ થઈને બહાર પડતા હોય છે સર, ડિપ્લોમા પૂરું કરે છે, પછી 50% જેટલા વિદ્યાર્થીઓ હાયર સ્ટડી માટે જતા હોય છે, ડિપ્લોમા ટુ ડિગ્રી, અને ડિગ્રીમાં એ લોકોને ડાયરેક્ટ ત્રીજા સેમેસ્ટરમાં એડમિશન મળતું હોય છે. અને હાલ નિયમો એવા ટાઈપના છે કે ઇલેક્ટ્રિકલમાં ડિપ્લોમા કરેલું હોય તો ડિગ્રીમાં એને આઈસીમાં પણ કરવું હોય તો કરી શકે, ઈસીમાં પણ કરી શકે, ઇલેક્ટ્રિકલમાં પણ કરી શકે, પાવર ઇલેક્ટ્રોનિકમાં પણ કરી શકે, કોઈ પણ બ્રાન્ચમાં કરી શકે. એ રીતના નિયમો અત્યારે હળવા કરેલા છે. તો કેટલાક ક્વેશ્ચન્સ અમને આવતા હોય છે કે સર પાવર ઇલેક્ટ્રોનિકમાં અમને એડમિશન મળે છે, જેમ કે ચાંદખેડા છે જે વિશ્વકર્મા ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ છે ગવર્મેન્ટની, તો ત્યાં પાવર ઇલેક્ટ્રોનિક ડિગ્રી ચાલે છે અને મોરબીમાં પણ ચાલે છે. તો છોકરાઓ અમને પ્રશ્ન પૂછતા હોય છે કે સર અમને ચાંદખેડામાં એટલે કે VGECમાં પાવર ઇલેક્ટ્રોનિક બ્રાન્ચમાં મળે છે તો અમે એડમિશન લઈએ કે કેમ? એટલે મારે ખાસ એ જાણવું હતું કે પાવર ઇલેક્ટ્રોનિકમાં બેચલર ડિગ્રી કે પછી માસ્ટર ડિગ્રી કર્યા પછી ઇન્ડસ્ટ્રીઝમાં જોબના સ્કોપ કેવા છે સર? ઓકે, અત્યારે આપણે જોવા જઈએ તો પાવર ઇલેક્ટ્રોનિક્સના સ્કોપ બહુ સારા છે, બરાબર. આજે જોઈએ તો સોલાર, બેઝિકલી આપણા વડાપ્રધાન પણ આજે યુએસએમાં સોલાર સાથેના MOU અમને વધારે કર્યા છે, બરાબર, અને એનું ઇન્વેસ્ટમેન્ટ પણ આજે વધારે થઈ રહ્યું છે. એ જોતા એવું લાગે છે કે હજુ પણ પાવર ઇલેક્ટ્રોનિક્સ હજુ એક બીજી દિશા તરફ જશે, બરાબર, અને પાવર ઇલેક્ટ્રોનિક્સનું ફ્યુચર બહુ સારું છે. આજે આપણે ઇલેક્ટ્રિસિટીનો પણ જે
સેવિંગના કન્સેપ્ટ તરફ વળ્યા છીએ, બરાબર. એના જનરેશનના જુદા જુદા સ્કોપ આપણે જોઈ રહ્યા છીએ. રિન્યુએબલ એનર્જીસનો પણ આપણે આજે વાઇડલી યુઝ કરી રહ્યા છીએ, બરાબર. એ જોતા પાવર ઇલેક્ટ્રોનિક્સનો સ્કોપ બહુ સારો છે, બરાબર, અને એનું ફ્યુચર બહુ સારું રહેશે. ઓકે સર, થેન્ક યુ સર, થેન્ક યુ. બીજા કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે ભાઈ. સારું, તો આઈ હોપ કે બધાના ડાઉટ ક્લિયર થઈ ગયા છે. આજના દિવસે આપણને આ એક્સપર્ટ ટોક આપવા બદલ રોનક સરનો હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, આરસીટીઆઈ, ઇવન આરસીટીઆઈ એન્ટાયર ઇન્સ્ટિટ્યૂટ એના વતી પણ આભાર માનું છું. અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે એમ પટેલ સાહેબ, એમના વતી અને અમારા પ્રિન્સિપાલ ડોક્ટર બીબી સોનેજી સાહેબ છે, એમના વતી અને તમામ વિદ્યાર્થીઓ વતી હું રોનક સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. સર, થેન્ક યુ વેરી મચ અમને આ ઇન્સાઇટ્સ આપવા બદલ. અને અમે આપને ફરી એકવાર વિનંતી કરીએ કે જ્યારે પણ આપને અનુકૂળ હોય અને આપના જોડે એવું કંઈ કન્ટેન્ટ હોય, અવેલેબલ થયું હોય, ધારો કે કંઈક અપડેટ્સ આવ્યા હોય અત્યારે ઇલેક્ટ્રોનિક જે કમ્પોનન્ટ્સ કે પછી જે ડિવાઇસીસ છે એમાં જે અત્યારે R&D થઈ રહ્યું છે, તો એમાં કોઈ અપડેટ્સ આવ્યા હોય તો ચોક્કસ અમારા વિદ્યાર્થીઓને યાદ કરજો. અને ફરીથી જ્યારે પણ અમે આપને વિનંતી કરીએ તો અમારી વિનંતીને સ્વીકારી આપ એક્સપર્ટ લેક્ચર માટે પ્લીઝ અમને કોઓપરેટ કરતા રહેશો ફ્યુચરમાં પણ, એવી અમે આશા રાખીએ સર. થેન્ક યુ સર. થોડુંક ટેકનિકલ ઇસ્યુના કારણે થોડીક સ્લાઇડ્સ આપણે જોઈ નથી શક્યા, બરાબર. અને એની ટાઈમ સ્ટુડન્ટ્સને પણ ક્યારેય બી જરૂર પડે, બરાબર, તો અમારી કંપની હંમેશા તૈયાર જ છે, બરાબર. અમારા સરનો પણ સારો એવો સપોર્ટ છે, બરાબર, કે જ્યારે પણ અહીંયા આવે ને લાઈવ પણ છોકરાઓને કંઈ શીખવાની જરૂર પડે તો હર હંમેશ માટે તૈયાર જ છે વીર ઇલેક્ટ્રોનિક્સ. તો એ બાબતે ઘણું સારું. આજે મને પણ ઘણા ટાઈમે ઓપોર્ચ્યુનિટી મળી છે, બરાબર. થોડું ઇન્ટરનેટના માધ્યમથી પણ ઘણા બધા શાંતિથી સાંભળ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ, બરાબર. અને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ સર. થેન્ક યુ સર. તો હવે આપણે આ સેશનને હવે અહીંયા કન્ક્લુડ કરીએ છીએ. થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ. outputs.